પ્રશ્ન નંબર 1. વનસ્પતિના દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી શું લઈ શકે છે? જવાબ ઓપ્શન એ ઓક્સિજન. પ્રશ્ન નંબર 2. બધા સજીવો ખોરાકમાંથી શું મેળવવા શ્વસન કરે છે? જવાબ ઓપ્શન બી શક્તિ. પ્રશ્ન નંબર 3. વનસ્પતિના અન્ય કોષોની જેમ કયા કોષોને પણ શક્તિ લેવા માટે ઓક્સિજનની જરૂર પડે છે? જવાબ ઓપ્શન સી મૂળના કોષોને. પ્રશ્ન નંબર 4. ઝાલરો શેના વડે સંકળાયેલી હોય છે જેનાથી વાત વિનિમય થાય છે? જવાબ ઓપ્શન ડી રુધિરવાહિની. પ્રશ્ન નંબર 5. 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોચ્છ્વાસ કરે તેને શું કહે છે? જવાબ ઓપ્શન એ શ્વસન દર. પ્રશ્ન નંબર 6. હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ કેવો હોય છે? જવાબ ઓપ્શન સી લાલ. પ્રશ્ન નંબર 7. જળચર પ્રાણીઓ નકામો કચરો કયા સ્વરૂપે ઉત્સર્જે છે? જવાબ ઓપ્શન બી એમોનિયા. પ્રશ્ન નંબર 8. પ્લાઝમા શું છે? જવાબ ઓપ્શન ડી રુધિરરસ. પ્રશ્ન નંબર 9. કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા રુધિર ગાળવાની પદ્ધતિને શું કહે છે? જવાબ ઓપ્શન સી ડાયાલિસિસ. પ્રશ્ન નંબર 10. મોંથી ગળેલો ખોરાક ક્યાં થઈને આગળ વધે છે? જવાબ ઓપ્શન બી અન્નનળી. પ્રશ્ન નંબર 11. ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ ઓપ્શન ડી અંતઃગ્રહણ. પ્રશ્ન નંબર 12. સજીવો દ્વારા ખોરાક લઈને શરીર દ્વારા તેનો ઉપયોગ લેવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ ઓપ્શન સી પોષણ. પ્રશ્ન નંબર 13. વૃક્ષોની ગેરહાજરીમાં જમીન એની કઈ શક્તિ ગુમાવે છે? જવાબ ઓપ્શન બી જલધારક. પ્રશ્ન નંબર 14. મેગ્નેશિયમ ઓક્સાઇડ પાણી સાથે ભળતા કયો પદાર્થ બનાવે છે? જવાબ ઓપ્શન એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. પ્રશ્ન નંબર 15. કોઈ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિકો તેના દ્રાવણમાંથી મેળવવાની ક્રિયાને શું કહે છે? જવાબ ઓપ્શન બી સ્ફટિકીકરણ. પ્રશ્ન નંબર 16. લોખંડમાં કાટ લાગવા માટે શું જરૂરી છે? જવાબ ઓપ્શન સી ઓક્સિજન પાણી. પ્રશ્ન નંબર 17. નીચેનામાંથી ઘર માટેનું બળતણ કયું છે? જવાબ ઓપ્શન ડી એલપીજી. પ્રશ્ન નંબર 18. નીચેનામાંથી કોણ પુનઃ અપ્રાપ્ય છે? જવાબ ઓપ્શન એ કોલસો. પ્રશ્ન નંબર 19. મૃત વનસ્પતિના અવશેષમાંથી શું બને છે? જવાબ ઓપ્શન એ કોલસો. પ્રશ્ન નંબર 20. પેટ્રોલિયમના ભાગોને અલગ કરવાની ક્રિયાને શું કહે છે? જવાબ ઓપ્શન બી શુદ્ધિકરણ. પ્રશ્ન નંબર 21. જે સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં છે તેને કેવા સંસાધન કહે છે? જવાબ ઓપ્શન એ પુનઃપ્રાપ્ય. પ્રશ્ન નંબર 22. જે સંસાધનો કુદરતમાં મર્યાદિત જથ્થામાં છે તેને કેવા સંસાધન કહે છે? જવાબ ઓપ્શન બી પુનઃઅપ્રાપ્ય. પ્રશ્ન નંબર 23. નીચેનામાંથી કોણ ઓક્સિજન કરતાં ભારે છે? જવાબ ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 24. ફટાકડા ઉપર દબાણ લગાવવામાં આવે તો શું થાય? જવાબ ઓપ્શન એ વિસ્ફોટ. પ્રશ્ન નંબર 25. લોખંડની ખીલી એ કેવો પદાર્થ છે? જવાબ ઓપ્શન સી અદહનશીલ. પ્રશ્ન નંબર 26. દિવાસળીમાં લાલ ફોસ્ફરસનું શેમાં રૂપાંતરણ થાય છે? જવાબ ઓપ્શન ડી સફેદ ફોસ્ફરસમાં. પ્રશ્ન નંબર 27. પેટ્રોલથી લાગેલી આગ બુઝાવવા શું યોગ્ય છે? જવાબ ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 28. થર્મોમીટરને વપરાશ પહેલાં અને પછી શેના વડે ધોવું જોઈએ? જવાબ ઓપ્શન બી જંતુનાશક દ્રાવણથી. પ્રશ્ન નંબર 29. તાવ માપવાના થર્મોમીટરને શું કહે છે? જવાબ ઓપ્શન એ તબીબી થર્મોમીટર. પ્રશ્ન નંબર 30. ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ ઓપ્શન સી ઉષ્માવહન. પ્રશ્ન નંબર 31. જે લેન્સ કિનારીના ભાગ કરતાં વચ્ચેના ભાગે પાતળો હોય તેને શું કહે છે? જવાબ ઓપ્શન એ અંતર્ગોળ. પ્રશ્ન નંબર 32.
સૂર્યપ્રકાશને કેવો પ્રકાશ કહેવાય છે? જવાબ ઓપ્શન ડી સફેદ. પ્રશ્ન નંબર 33. લેન્સ કેવા હોય છે? જવાબ ઓપ્શન બી પારદર્શક. પ્રશ્ન નંબર 34. મેગ્નીફાઇંગ ગ્લાસ એ શેનો પ્રકાર છે? જવાબ ઓપ્શન એ લેન્સ. પ્રશ્ન નંબર 35. અચળ ઝડપે ગતિ કરતા પદાર્થના અંતર સમયનો આલેખ કેવો હોય છે? જવાબ ઓપ્શન સી સુરેખ. પ્રશ્ન નંબર 36. લોલકની આવર્ત ગતિનો ઉપયોગ શેમાં થાય છે? જવાબ ઓપ્શન એ ઘડિયાળમાં. પ્રશ્ન નંબર 37. સમયનો મૂળભૂત એકમ કયો છે? જવાબ ઓપ્શન ડી સેકન્ડ. પ્રશ્ન નંબર 38. વિદ્યુત બલ્બની શોધ કોને કરી? જવાબ ઓપ્શન બી આલ્વા એડિસન. પ્રશ્ન નંબર 39. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને શું કહે છે? જવાબ ઓપ્શન એ ફ્યુઝ. પ્રશ્ન નંબર 40. બે કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને શું કહે છે? જવાબ ઓપ્શન બી બેટરી.